મજામાં ને? ઘણા દિવસ પછી આપણી મુલાકાત થઈ, કારણ કે આપણે કામમાં એવા હોય ને એટલે આપણે વ્લોગ શૂટ ના કરીએ શકીએ. ફાઇનલી આપણે જો સોલારનું કામ ચાલુ કર્યું, આપણું જો વાનું કામ તો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો. બસ સોલાર ફિટ કરવાના જો બધું બની ગયું. એ આપણે કામમાં હતા એટલે વ્લોગ ના ભાવતા. પછી જોઈ આજે સોલાર પાથરા છે, કેમ કે મેઝરમેન્ટ કરવું પડે ને ભાઈ હોલનું ને બધું ઇન્ક્લુડ તૈયાર કરી અને આપણે ડંગણા રાખી પાથરી દીધા. જોઈ લો હવે આ જે આખી છત છે ને એ જોમાં ફિટ થવાની છે. જો આમાં બસ આખી છત એમાં ફિટ કરવાની છે આપણે. તો બસ આ આપણે પાથરી દીધું ઇન્ક્લુડ રાખીને બધું ઇન્ક્લુડ તૈયાર કરી. પહેલાં તો મેજરમેન્ટ કરી અને જો આવી રીતે ગોઠવું છે આપણે. ઇન્ક્લુડ બધી તૈયાર થઈ ગઈ અને માથે હવે સોલારના હોલના માપ કરવા માટે સોલાર પાથરવા પડ્યા. તો આપણે આ જરીક બેનોની નખ પાડે હોય ને એનાથી આપણે કરી નાખ્યું હોલ નિશાન જોવાય. કેમ કે બધામાં સોલારમાં 4-4 હોલ છે એટલે ઇંગલમાં તે પ્રમાણે હોલ હોય નહીં, એટલે એ પ્રમાણે આપણે હોલ કરવા પડે એમ છે. તો બધામાં ફાઇનલ નિશાન થઈ ગયા. બસ આખી ફ્રેમને ઉખેરી અને પાછા આપણે હોલ કરવાના છે. ડબલ મહેનત થાય પણ કરવી પડે એમાંથી ડબલ મહેનત, કેમ કે નકર પછી હોલનો માપ ના આવે સોલારનો. એટલે બધા સોલાર પાથરીને સ્પેશિયલ હોલ તો એનો માપ લેવો જ પડે. પછી આપણે આ સોલારને એક પછી એક ફિટ થાય. જોવા મેં તમને બતાવ્યું જો આપણે ગોડાઉનમાં, કેમ કે તો જ આનું કંઈક આપણે મળશે કે સરખું થાય. બાકી જ્યાં જે માપ કરીને બાકી ઉતારવું ટ્રાય કરવી એ કરતાં બસ મેસ્ત જોરદાર જુગાડ છે. હા હેલો છે, પેલા એકે પાથરી લેવાનું, માપ કરી લેવાનું, પછી ઉપર છતમાં લઈ જવાનું. તો આવી રીતે કંઈ આપણે જો ઊભા સોલાર ને આડા સોલાર બે પાથરી. આડા આપણે 3 સોલાર આવ્યો, ઊભા ગણ્યા નથી. તમે ગણી લેજો, જો ગણી લેજો. ગણી લીધા છે તમે, ચાલો. બસ આપણે જો આ હોલનું મશીન છે, ફટાફટ હોલ કરી નાખવાના થાય આમથી. જો પહેલાં તો સોલારને આપણે હકેલવા પડશે બધા, પછી હોલ થાય. કેમ કે અટાણે જોઈ લો આ ફ્રેમ જો ખાલી તમે, ફ્રેમ કેટલો વજન હે, ફ્રેમ કેટલી લર ખાઈ ગઈ જો. બસ દેખાતું હોય તમને, જોઈ લ્યો એવું કંઈક પોઝિશન છે. પણ આ ફ્રેમ તો છે ને આખી દિવાલમાં જ રહે. જો આપણે વા આગળ દિવાલ છે ને તો આખી હેરામ એમાં જ રહે, એટલે આનો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આવી લાઇટ વેટ એંગલ વાપરી અમે જો. પણ અત્યારે આમાં ખાલી ડંગણા રાખેલ છે ને એટલે જો બેવડી વરી ગઈ, લર ખાઈ ગઈ. અને વચમાં આપણે મેન સપોર્ટમાં જબરી એંગલ રાખી. જો એમાં આપણે જોઈન્ટ કરેલ છે, જોઈ લ્યો આ જોઈન્ટ મારેલ છે. એટલે એ તો લર ખાવાનો સવાલ જ નથી. એમાં 2 આડા થાંભલા આવશે, એ તમને બધું ડિટેલમાં બતાવશું અટાઈ આવી રીતે ફીટે. અને નીચે વરાળ આવે બહુ, હવે વાં જાય શું થાય, કેમ કે અટાણે વરાળ આવે. કયું ને સોલાર પાથરી દીધા છે, ગરમ થઈ ગયા આખા. બહુ વોલ્ટેજ એટલો જાજો જનરેટ કરી ગયા. જો કેટલા સોલાર છે, લગભગ ઘરને 42 જેટલા સોલાર છે આમાં, આ બધા ટોટલ. હજી તો પડ્યા આપણે જોયા બધા પાથરવાના છે. તો બધું સેટલમેન્ટ કરી લઈ પછી મળવાનું. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જશો તો થોડીક અપડેટ દઈ દે. આપણે ઘણા સમયથી વ્લોગ નથી આવ્યા, એટલે જો આવું આપણે કરીએ એટલે વ્લોગ ના આવે. જોઈ લ્યો કેટલું બની ગયું ફાઇનલી. જો આપણું આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આમાં ફોનમાં ઝીણકું નાનું લાગે પણ બહુ જ મોટું છે. આમાં આપણે સોલાર પ્લેટ ફિટ થવાની તમને ખબર છે. આમાં લગભગ 40 પ્લેટો ફિટ થાય મોટી જો. અને આ બહુ જબરું ગોડાઉન છે. પાછું જો આપણે ફાઉન્ડેશન ભર્યું. આ ફાઉન્ડેશન ભરવું અમારે ખૂટ્યું નહીં. જોઈ લો આ આપણે પતરા લેવાના છે. અને આ બેસે ઢાંકી દીધું આપણે મશીન વાળો ભાગ. જો હજી એમ તો વરસાદ નથી થયો, માંડવી ખોલવા તો આવે. આજવાળી માંડવી ખોલવા આવવાના આપણે ખોલી નાખી માંડવી પ્લેટફોર્મ. એનું જ બધું પાઇપોનો ઉપયોગ કરવા લે આપણે બધું. જોઈ લો આ આપણે કાલે ફોડી દીધા છે. આના માથે પતરા રહે એટલે બધું એ કવર થઈ જાય. અને આમાં તો રોકે પતરા ને ડાયરેક્ટ ઉપર સોલાર, પતરા ને ડાયરેક્ટ સોલાર રહે. એટલે જી કોઈ ના કરે એવું તો અમારે કરવાનું છે. એટલે તમને ખબર હે, જી કોઈ ના કરે એવું અમે કરી. પેલાના વ્યુઅર રહે ને મારા, એને ખબર હે. તો બોલો પંખો એ બનવાનું બાકી છે, થતાં આપણે બીજા કામ ચડી જાય ને એટલે પછી અધૂરું મુકાઈ જાય. પછી તમે ચિંતા ના કરો, એ બનવાનું જ છે. એનું રિસર્ચ હાલે છે, હજી માઇન્ડમાં છે પણ હજી કર્યું નથી. એ પાવર દેશે જ હવાના લીધે. જો આ મોટી ઇંગલું છે આપણે સોલારના સ્ટ્રક્ચરમાં રાખવાનું છે. અડધી આયા પડી
અને અહીંયા આપણે ખુલ્લું હતું તમને ખબર હે તો આપણે પ્લાન ઘણી ચેન્જ થતા હોય. દિવાલ કરી ગયા પેલા એ પતરા રાખવાના હતા પણ એ પછી થોડુંક વાવડાના લીધે આપણે દિવાલ કરવી પડે. પછી કઈ વળી વાવડો ભરાય નહીં, પતરા ઉડી જાય ના મેળ ન આવે. અને આ જો આપણે કમ્પ્લીટ આમાં હોલ બોલ કરી દીધા, સોલારનું પ્લેટફોર્મ થવાનું છે. બહુ અમે પેલા પ્લાન તો 2 BTMમાં કામ થઈ ગયા જે ઉપર તમને દેખાય ને 2 થી કામ નહીં થવાનું. અવડું સોલારનો વજન આવે તો આપણે 4 કરવાના છે, 4 આડા 2 હે હજી 2 કરવાના છે. એના માટે આપણે લોખંડ આવી ગયું છે. હા મોટા પાઇપો આવ્યા સેકન્ડ હેન્ડ એટલે આપણે આમાં હાલે સેકન્ડ હેન્ડ. બહુ મોટાઈ બહુ જબરી છે. જો અહીંયા 3 બનાવવાનું બાકી છે. બિલ્ડિંગ કાપડ ને એટલે ગમે તે પ્લાન આપણે ચેન્જ થતા જ હોય. લંબાઈ બહુ જાજી છે આની 42 લંબાઈ એટલે લર તો બહુ ખાય જંગલ. એટલે આ 2 થાંભલાથી કઈ થાય નહીં. વચમાં 4 સપોર્ટ રાખવા જોઈએ, 2 થાંભલા ને બાકીના હજી 3 ઇંગલું આવી. જો અહીંયા વચમાં ને સાઈડમાં તો ટોટલ 5 સપોર્ટ થાય આડા અને બાકી તો ઇંગલું છે જ એ રહે. એ તમે કન્ટિન્યુ લોગમાં રહો એટલે ખબર પડી જાય કેદી ફિટ કરવાની કંઈ નક્કી નહીં પણ હવે 2-3 દિવસમાં કરવાનું જ છે. અને રસ્તો જોઈ લો મિત્રો કેમ બાકી બનાવી દીધો રસ્તો નહીં પણ રોડ બનાવી દીધો. રોડ જો પેલા રસ્તો હતો હવે તો રોડ થઈ ગયો કાયદે. જો સફેદ પટ્ટા મારી દીધા અને બાકી શાઇનિંગ બોર્ડ મારી દીધો. જો આ બધું નિયમનું પાલન કરવું પડે. હવે જો રસ્તો જો રોડ થી 1 નંબર લાગે કે નહીં, થોડા કાયદે પટ્ટા મારી દીધા. જો હા ચાલો મિત્રો માંડવી ફોલો આવી ગયા છે. આપણે ટ્રેક્ટર લગાડ દે. ટ્રેક્ટર ભાઈ એમ છે. ચાલો બીજું ટ્રેક્ટર લાગે છે એના ઉપર હાલવાનું છે આપણું. હલર જો કમ્પ્લેટ બેટા કમ્પ્લેટ. હાલો ચાલો આપણે માંડવી ખોલી નાખી છે. દેખાયું જો ચક્કર બની ગયું. આ બની ગયું ફાઈન. અહીંયા આપણે પતરા રહેવાના. મિત્રો ફોલ ચાલુ કરી દીધું આપણે. બગડે લીધું જોઈ ગયું પાછળ. સારા દાણા બની ગયા. બગડે ડેમેજ બી નીકળ્યું છે. જો આ કારા દાણા છે એ ડેમેજ છે. જોઈ લો અત્યારે 6 જ ગુણી પણ આમાં બગડેલી ગુણી છે. જો ડેમેજ ત્યાં કારથી દેખાય ને ડેમેજ છે. આપણું કોલ હાલે છે. જો વેસ્ટ માલ ડૂચો હોય ને એ બધો અંદર વયો જાય રૂમમાં. કામ કરું લોકો માલ આવી જાય અને એક પણ ફાઇટ નથી થતી. જોઈ લો હજી બગડો નીકળ્યું એ ભાઈનો પ્રશ્ન છે. જો ટ્રેક્ટર ઉપર જોઈ લો આવું કંઈક હાલે છે.